શોભે ગુજરાતના ધરતીપુત્રોની આતુરતાનો આવશે અંત. ગુજરાતમાં ક્યારે જામશે અસલી ચોમાસી માહોલ અને વાવણી લાયક વરસાદ? તો ચાલો જાણીએ આ અંગે હવામાન વિભાગે શું આગાહી કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત તો થઈ ચૂકી છે, પરંતુ કાળઝાળ ગરમી, અસહ્ય બફારા અને તીવ્ર ઉકળાટની વચ્ચે જે જીવી રહેલા ગુજરાતના સામાન્ય નાગરિકો છે, જેમાં પણ ખાસ કરીને જગતનો તાત ગણાતા આપણા ખેડૂત મિત્રો હજુ પણ એક સાર્વત્રિક, સક્ષમ અને ધોધમાર વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મેઘરાજાની પધરામણીના પ્રારંભિક સંકેતો મળ્યા હોવા છતાં પણ રાજ્યના મોટાભાગના કૃષિ વિસ્તારો હજુ પણ કોરા, ધાકોર અને તરસ્યા જોવા મળી રહે છે. આને કારણે લાખો હેક્ટર જમીન પર ખેતરોમાં હજુ સુધી વાવણીના પરંપરાગત શ્રી ગણેશ થઈ શક્યા નથી. ચાલુ વર્ષે ચોમાસું સમગ્ર ભારતીય ઉપખંડ સહિત ગુજરાતમાં પણ પોતાના નિયત સમય કરતા ઘણું મોડું પહોંચ્યું છે અને શરૂઆતના તબક્કામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હોવા છતાં પણ તે વાદળોને વરસવા માટે મજબૂર કરી દે તેવા દક્ષિણ પશ્ચિમના નૈઋત્યના પવનોની ગતિ પૂરતી ઝડપે કે પછી સાનુકૂળ ન હોવાના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ગઈ છે. સામાન્ય રીતે જૂન મહિનાના મધ્ય કે અંત સુધીમાં તો ગુજરાતના મોટાભાગના પંથકોમાં મેઘમહેરથી તરબતર થઈ જતા હોય છે, અથવા તો સાર્વત્રિક પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એટલો વરસાદ પડી જતો હોય છે કે ધરતીમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને ખેડૂતો ધામધૂમથી પોતાના હળ જોડી શકે છે. પરંતુ આ વર્ષે શરૂઆતમાં જ આ બંને પરિસ્થિતિઓ પ્રતિકૂળ જણાતા જગતના તાપના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ચિંતાના વાદળો હવામાન કરતા ખેડૂતોના મનમાં વધુ ઘેરાઈ ગયા હતા. કારણ કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર આગામી દિવસો દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક પ્રભાવશાળી ભાગો સહિત સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ તરફ ચોમાસાના પવનો તીવ્ર ગતિએ આગળ વધે તેવા અત્યંત સાનુકૂળ સંજોગો કુદરતી રીતે પેદા થઈ રહ્યા છે, જે લાંબા સમયથી આશાને પુનર્જીવન કરે છે. અને અત્યાર સુધીના સમયગાળામાં બંગાળની ખાડી સંપૂર્ણપણે શાંત અને નિષ્ક્રિય હોવાના કારણે દેશના પશ્ચિમ અને મધ્ય ભાગો સુધી મોસમી વરસાદ ખેંચી લાવનારી લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી હતી અને આના જ કારણે મહારાષ્ટ્રની સરહદે આવીને ચોમાસું જાણે કે થંભી ગયું હોય તેવો ભાસ થતો હતો. પરંતુ હવે પૃથ્વીના ધરીભ્રમણ અને પવનોની બદલાતી દિશાના કારણે દરિયામાં આંતરિક હલચલ તેજ થઈ ગઈ છે અને ચોમાસાની સિસ્ટમ પુનઃ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. જૂનના અંતિમ દિવસોથી લઈને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન ખાસ કરીને 4 થી 5 જુલાઈ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. વરસાદનું જોર અને તેનો ભૌગોલિક વ્યાપ નોંધપાત્ર રીતે વધી શકે છે અને વાવણી લાયક અસલી વરસાદની લાંબા સમયની પ્રતીક્ષાનો સુખદ અંત પણ આવી શકે તેવા સ્પષ્ટ સંકેતો હવામાન વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી રહ્યા છે. જી હા, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાનના વિવિધ વૈશ્વિક મોડલો અને સ્થાનિક પ્રાદેશિક આગાહીની વિગત અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના જિલ્લાઓમાં પ્રારંભિક તબક્કાનો છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આગામી કલાકોમાં આ વરસાદી પટ્ટો વધુ મજબૂત બની આંતરિક વિસ્તારો તરફ ગતિ કરશે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ પટ્ટાના જિલ્લાઓ જેવા કે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશો, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વીજળીના કડાકા ભડાકા અને એની સાથે તીવ્ર પવનની સાથે હળવાથી મધ્યમ અવિરત વરસાદની પ્રક્રિયા ચાલુ રહેશે, જે જમીનને ઠંડક પહોંચાડશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રદેશો જેવા કે અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ પંથકમાં ભેજવાળા દરિયાઈ પવનો સીધા ટકરાવાના કારણે વ્યાપક વરસાદી માહોલ જામશે અને સ્થાનિક સ્તરે ગાજવીજની સાથે ધોધમાર વરસાદી ઝાપટા પડવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ થોડાક દિવસો માટે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ તાપમાનનો પારો ઊંચો રહેવાની ધારણા છે. જે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે અને બપોરના સમયે અસહ્ય અકળામણ ચાલુ રહેશે. કારણ કે હવામાં ભેજનું પ્રમાણ 80% પણ વધુ હોવા છતાં પણ પૂરતા પશ્ચિમી પવનોના અભાવે તે તુરંત વરસી શકે નહીં.
કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે ભલે હાલના તબક્કે હવામાન વિભાગ દ્વારા કોઈ મુશળધાર, અતિ ભારે કે પછી પૂર જેવી આપત્તિજનક સ્થિતિ સર્જે તેવા વરસાદની કોઈ પણ સત્તાવાર રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું, પરંતુ કૃષિ વાવણીના કાર્યો માટે અત્યંત ગુણકારી અને જમીનના અંદર ઉતરી શકે તેવો ધીમો, સ્થિર અને મધ્યમ વરસાદી દોર ટૂંક સમયમાં જ મોટાભાગના કૃષિ વિસ્તારોને આવરી લેશે, જે પાક માટે અમૃત સમાન સાબિત થશે. જો કે એકંદરે સમગ્ર ચિત્ર પર જો આપણે નજર કરીએ તો થોડી ધીમી ગતિએ અને પવનની બદલાતી ચાલની સાથે પણ મેઘરાજા હવે ગુજરાતના આંગણે પોતાનો અસલી રૌદ્ર અને વાલું સ્વરૂપ બતાવવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયા છે. અને આગામી ગણતરીના દિવસોમાં જ જનજીવનને અસહ્ય ઉકળાટમાંથી કાયમી મુક્તિ અપાવી સુકાયેલી ધરતીને નવપલ્લવિત કરી લીલીછમ ચાદર ઓઢાવવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરશે. જોકે આની સાથે જ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પણ ખેડૂતોને પૂરતો વાવણી લાયક એટલે કે ઓછામાં ઓછો 2 થી 3 ઇંચ વરસાદ ન પડે ત્યાં સુધી ઉતાવળ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. પરંતુ હવે વાતાવરણીય પરિસ્થિતિમાં જે વૈશ્વિક સુધારા જોવા મળી રહ્યા છે તે મુજબ જુલાઈની શરૂઆત થતાં જ બંગાળની ખાડીમાં એક નવું હવાનું હળવું દબાણનું ક્ષેત્ર આકાર લઈ રહ્યું છે, જે પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારત તરફ ગતિ કરશે અને આ જ સિસ્ટમ ગુજરાતમાં ચોમાસાના બીજા ચરણને અત્યંત વેગવંત બનાવશે. જ્યારે આ પૂર્વીય સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતની સરહદે પહોંચશે ત્યારે તે અરબી સમુદ્રમાંથી આવતા ભેજને પણ પોતાની તરફ આકર્ષિત કરશે અને આના પરિણામે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી વરસાદની ઘટ ખૂબ જ ઝડપથી પૂરાઈ શકે છે. અને આ સિસ્ટમ સક્રિય હોવાથી માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છના રણ સરહદી વિસ્તારોમાં પણ ગાજવીજની સાથે સારો એવો વરસાદ જોવા મળશે, જે ધરતીમાં રોપાયેલા બીજને નવું જીવન આપવા માટે પૂરતો હશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો આ સિસ્ટમ પર ખૂબ જ ઝીણવટભરી નજર રાખી રહ્યા છે, કારણ કે તે જુલાઈના પ્રથમ પખવાડિયા દરમિયાન ગુજરાતના જળાશયો અને નદીઓમાં નવા નીર લાવવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવશે. નદી, નાળા અને ડેમોમાં પાણીની આવક વધવાની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની અને સિંચાઈની ચિંતા પણ મહદઅંશે દૂર થશે, જે પશુપાલકો અને ખેડૂતો બંને માટે મોટા આશીર્વાદ સમાન બનશે. આગામી દિવસોના આંકડાકીય અંદાજો પર જો આપણે નજર રાખીએ તો અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના પ્રદેશોમાં જૂનના અંત સુધીમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવી ધૂળની ડમરીઓની સાથે સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટા પડી શકે છે, જે વાસ્તવિક ચોમાસાના પૂર્વની કુદરતી પ્રક્રિયા છે. આ પ્રકારના જે સ્તરો છે જે છૂટાછવાયા વરસાદથી ભલે જમીનમાં પાણી ન ભરાય પરંતુ તે વાતાવરણમાં રહેલી અતિશય ગરમી પૃથ્વીની સપાટી પરથી ખેંચી લેશે અને આનાથી આગામી સમયમાં પડનાર ભારે વરસાદ માટેનું વાતાવરણ વધુ સાનુકૂળ બની જશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જેવા વિસ્તારો કે જે સામાન્ય રીતે વરસાદની બાબતમાં થોડાક પાછળ રહેતા હોય છે, ત્યાં પણ જુલાઈના 5 દિવસ પછી ચોમાસુ પવન સક્રિય થતા વાવણી કાર્ય વેગ પકડશે તેવી પૂરેપૂરી સંભાવના છે. આના સાથે જ એવા પણ અહેવાલો છે કે કૃષિ નિષ્ણાતોના મતે ચાલુ વર્ષે વિલંબિત ચોમાસા છતાં જો જુલાઈ મહિનામાં વરસાદનું જે વિતરણ સમાન રહેશે અને નિયમિત રહેશે તો પછી પાકના ઉત્પાદન પર તેની કોઈ પણ નકારાત્મક અસર નહીં પડે અને ખેડૂતો ધારેલું ઉત્પાદન મેળવી શકશે, જેથી કરીને વર્તમાન સમયમાં ચિંતા કરવાની નથી, પરંતુ વાવણી માટેની પૂર્વ તૈયારીઓ જેવી કે બિયારણની ખરીદ, ખાતરની વ્યવસ્થા અને ખેતરોની સફાઈ પૂર્ણ કરી લેવાનો છે. કારણ કે મેઘરાજા ગમે ત્યારે પોતાનું ભવ્ય આગમન કરી ગુજરાતની આ તરસતી ધરાને તૃપ્ત કરવા માટે એક ધારી બેટિંગ શરૂ કરવાના મહેમાન થઈ ગયા છે. ટૂંકમાં કહીએ તો આગામી 4 થી 5 દિવસમાં આ ધીરજ ગુજરાતના અર્થતંત્રના મુખ્ય આધાર એવા કૃષિ ક્ષેત્રો માટે એક સુવર્ણ સવાર લઈને આવશે, તેમાં કોઈ શંકા નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.